નમસ્કાર મિત્રો, આજે અમે આવી ગયા છીએ સામખિયારી સંધ્યાગીરી બાપુની મઢીએ. તો અહીંની સંસ્કૃત પાઠશાળા છે તેની માહિતી મેળવશું. પ્રથમ તો આપનું નામ જણાવો. મારું નામ ડૉક્ટર પ્રજ્ઞેશ રમેશચંદ્ર ઠાકર છે. જે આ સંસ્કૃત વિદ્યાલય છે પાઠશાળા, એની થોડીક માહિતી જણાવો. વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થા પતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. આ ગિરનારી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત શ્રી સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય, સામખિયાળી ગામ. આ સંસ્કૃત પાઠશાળા છે. સંપૂર્ણ ગુજરાતમાં આવી 42 સંસ્કૃત પાઠશાળાઓ આવેલી છે. તેમાં કચ્છની અંદર ગ્રાન્ટેડ સંસ્કૃત પાઠશાળા માત્ર એક ને એક એ સંત શ્રી સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય છે. આ પાઠશાળા વિશે માહિતી આપતા વિશેષ આનંદ થાય કે આ પાઠશાળાની શરૂઆત પૂજ્યપાદ સંત શ્રી બ્રહ્મલીન સંધ્યાગીરી બાપુની પ્રેરણાથી પૂજ્યપાદ ભગવદગીરી બાપુને થઈ અને પૂજ્યપાદ ભગવદગીરી બાપુ અને અમારા દેવગીરી બાપુએ 1/7/2003 અષાઢી બીજ, કચ્છી નવું વર્ષ જે આપણે કહીએ, એ દિવસે એમના હાથે દીપ પ્રજ્વલિત કરી આ શુભ સંસ્થાનો, આ સંસ્કૃત પાઠશાળાનો પ્રારંભ થયો. જ્યારે પ્રારંભ થયો ત્યારે આ સંસ્થામાં ફક્ત 5 ઋષિકુમારો હતા. તંબુની અંદર આ સંસ્થાની શરૂઆત થઈ. તેમાં અમારા અધ્યાપક શ્રી રમેશભાઈ જોશી, વિપુલભાઈ ઇત્યાદિએ આ સંસ્થાના પ્રારંભથી જ સેવા આપતા હતા. ત્યારબાદ 2005ની અંદર આ સંસ્કૃત પાઠશાળાને ગુજરાત માધ્યમિક ઉચ્ચસ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ. પ્રથમા એટલે ધોરણ 9-10, મધ્યમાં એટલે ધોરણ 11 અને 12. ત્યાર પછી શાસ્ત્રી કક્ષાની માન્યતા મળી, એટલે કે આજના સમયમાં આપણે BA કહીએ, FY TY, BA એજ્યુકેશન શાસ્ત્રી, અને આચાર્ય એટલે MA પાર્ટ 1 MA પાર્ટ 2 એમ કરી ધોરણ 9 થી લઈ MA સુધીનું અભ્યાસક્રમ આ સંસ્થામાં અવિરત ચાલે છે. હાલના સમયની અંદર વાત કરીએ તો આજના એ સમયમાં આ વર્ષે 141 વિદ્યાર્થીઓ ઋષિકુમારો અહીંયા અધ્યયન કરે છે. તેમના માટે જમવાનું, ખાવું, પીવું, રહેવું, વસ્ત્ર ઇત્યાદિ દરેક વસ્તુ ફ્રી ઓફ આપવામાં આવે છે. 1 પણ રૂપિયો એમની પાસે લેવામાં આવતો નથી. અમારા પૂજ્યપાદ ટ્રસ્ટીશ્રીઓ પૂજ્યપાદ ભગવદગીરી બાપુની પ્રેરણાથી આ સંસ્થા અવિરત ચાલે છે. તેમાં અમારા ઘણા વિદ્યાર્થીઓએ આ સંસ્થામાં ભણીને સારા એવા કથાકાર બન્યા છે, સારા એવા શિક્ષક પણ બન્યા છે, અને સારી એવી લાઈનની અંદર જ્યાં ત્યાં સંસ્કૃત અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. અમારી પાઠશાળાનો એક માત્ર ઉદ્દેશ્ય છે જ્ઞાનાર્થે આગમન અને સેવાર્થે પ્રસ્થાન, કે જ્ઞાન મેળવવા માટે આ પાઠશાળામાં આવવું અને સેવા કરવા માટે સમાજની અંદર જવું. આ મુખ્ય અમારો ઉદ્દેશ્ય છે. આ સંક્ષિપ્તની અંદર મેં તમને આ સંસ્કૃત પાઠશાળાનો પરિચય આપ્યો. વિશેષ કંઈ તમે અહીંયા અમારી સંસ્થામાં લાઇબ્રેરી છે, કોમ્પ્યુટર રૂમ છે, લેબ છે, હોસ્ટેલ, ભોજનાલય, વિદ્યાલય, આશ્રમ, અને આશ્રમની અંદર એક સુંદર મજાનું દિવ્ય પારાનું લિંગ પણ આવેલું છે. એ પણ દર્શનીય છે. અમારા ઋષિકુમારો સવારે 5 વાગે ઉત્થાપન ઉઠે છે. 5 વાગે ઉઠી સવારે 6 વાગે સંધ્યા સ્નાન ઇત્યાદિ કરી સંધ્યા કરે છે, ગાયત્રી તર્પણ કરે છે, પૂજાપાઠ કરે છે. 7:30-8 વાગે અલ્પાહાર લે છે. 8 થી 10 2 કલાક સંપૂર્ણ વેદનું અધ્યયન કરે છે. 10:30 વાગે ભોજન લઈ 11 થી લઈ સાંજે 5 વાગ્યા સુધી સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃતના અનેક વિષયોનું વ્યાકરણ, સાહિત્ય, જ્યોતિષ, વેદ, વેદાંગ, મીમાંસા ઇત્યાદિ શાસ્ત્રોનું અધ્યયન કરે છે.
5:30 વાગે છૂટી, 5:30 થી 6 1 કલાક રમત ગમત, 6 વાગે સંધ્યા કરે છે, સાયમ સંધ્યા, આરતી ઇત્યાદિ કરી 7:30 વાગે ભોજન લે છે અને ભોજન પત્યા બાદ રાત્રે 8 થી 10 2 કલાક સ્વ અધ્યયન માટે પોતાનો સમય ફાળવે છે અને 10 વાગે પ્રાર્થના કરી અને 10:30 સૂઈ જાય છે અને સવારે પુનઃ 5 વાગે ઉઠી જાય છે. આ રીતે અમારા દરેક ઋષિકુમારોની દિનચર્યા પણ આ સંસ્થામાં આપેલી છે. મિત્રો, આગળમાં અનેક સંતો થઈ ગયા છે, પણ આપણે વાત કરવી છે સંધ્યાગીરી બાપુની. તો સાહેબ, પ્રથમ તો આપનું નામ જણાવો. જોશી રમેશભાઈ શાસ્ત્રી. બાપુનો ઇતિહાસમાં આપણે જોવા જઈએ તો છેલ્લા 20 વર્ષથી મેં જે ભક્તોના મુખે, એમના જે નિજી સેવકો હતા એમના મુખે સાંભળ્યું છે અને જાણ્યું છે એ પ્રમાણે બાપુ મૂળતઃ કહેવાય છે કે કાશ્મીરી બ્રાહ્મણ પંડિત હતા. સંસારમાં વૈરાગ્ય આવતા એ એક મહાન તપસ્વીનું રૂપ ધારણ કર્યું. જેના સ્થાન ઉપર આપણે બિરાજમાન છીએ, જે મૂર્તિ આગળ બિરાજમાન છીએ, જેના નામથી આ પાઠશાળા ચાલે છે, એવા પૂજ્ય સંત શ્રી સંધ્યાગીરી બાપુ કચ્છની ધરા પર તો ખરી જ, પરંતુ એમ કહીએ કે ગુજરાત કે ભારતની ધરા પર પણ એક શ્રેષ્ઠ સંત થઈ ગયા. સંધ્યાગીરી બાપુએ એમની મૂળ તપશ્ચર્યા 12 વર્ષ સુધી અહીંયાથી 15 કિલોમીટર દૂર એવા આધોઈ ગામે કરી. 12 વર્ષ સુધી અખંડ ભગવતી હિંગળાજની કૃપા પ્રાપ્ત કરી અને એ અહીંયા સંધ્યાગીરી બાપુ તરીકે જે આ મઢી સામખિયારીમાં ઓળખાય છે ત્યાં આવ્યા, અહીંયા રોકાણા. ત્યારબાદ એ અંતરજાળ, ગાંધીનગર વગેરે અસંખ્ય જગ્યાએ જઈ અને પોતાનો ધૂણો ધખાવ્યો. આ ધૂણા ધખાવવાનો મૂળ ઉદ્દેશ્ય એમનો જોઈએ તો એ આશ્રમ ન બાંધતા, એ કેવલ એક કુટિયા જ બનાવતા. કુટિયા બનાવી 1-2 વર્ષ રહ્યા, ખ્યાલ આવ્યો કે અહીં હવે લોકોનો પરિચય થયો છે, લોકોના પરિચયથી ભજનમાં વિક્ષેપ થાય છે, એટલે એ આશ્રમ છોડી બીજા આશ્રમ, બીજી જગ્યાએ એક નાની ઝૂંપડી બનાવે, વળી ભજન કરે, વળી ઓળખાણ થઈ, એટલે ત્રીજા સ્થાન ઉપર. આજે બાપુના નાના મોટા આશ્રમો જોઈએ તો 15 થી 20 આશ્રમો છે, પણ એ જગ્યાએ એક ઈંટ પણ એમને નથી ચોડી. એમના ભક્તોના માધ્યમથી પછી આશ્રમો બન્યા. તો કહેવાનો મતલબ કે એવા વિરક્ત સાધુ હતા કે એમણે કોઈ દિવસ એમની જિંદગી દરમિયાન કોઈ જગ્યાએ એમણે આશ્રમ બનાવ્યો નહીં. બસ 2-3 વર્ષ તપશ્ચર્યા કરે બીજી જગ્યાએ. આવા તો એમનો અસંખ્ય ઇતિહાસો છે. આ ઇતિહાસમાં એ માટે કહું છું કે દરેકને સાધુઓ પ્રત્યે શ્રદ્ધા જાગે. આપણે સનાતન સંસ્કૃતિમાં શું તત્વ રહેલું છે એ તત્વ વિશે લોકોને શ્રદ્ધા જાગે. હમણાં એક મને અનિલભાઈ ગોસ્વામી, જે બાપુના જૂના સેવક, બાપુની અંતિમ અવસ્થામાં સેવા કરેલી, એમણે એક વાત કરી કે બાપુએ મને કહ્યું કે એમને સાધુને દક્ષિણા આપી હતી, એટલે કે જા કે ઓલા સામે મારી જોડી છે એમાંથી 100 રૂપિયા લઈ આવ. તો કે મેં જોડીને જોઈને તો આખી જોડીના જેટલી ચેનો હતી એટલી બધી ચેનો ખોલી અને જોયું, પણ 1 રૂપિયો પણ જોડીમાં હતો નહીં. તો કે બાપુને મેં આવીને પૂછ્યું કે બાપુ જોડીમાં તો કંઈ નથી. તો એમને કહ્યું લાય તને નહીં મળે. અને જેવી મેં એમને જોડી આપી તો જોડીમાં આમ હાથ નાખી અને 100-100નું આખું બંડલ નીકાળ્યું, 100 રૂપિયાનો. હવે કે મેં વાસ્તવિકમાં તો ઝીણી 100ની નોટ હોય તો પણ મારા હાથથી બહાર ન રહી જાય એ રીતે ગોતી હતી. તો આ 100નું બંડલ આવ્યું ક્યાંથી? તો એવા તો એમના અસંખ્ય ચમત્કાર. એક બીજો ચમત્કાર પણ એમને બતાવ્યો કે એક દિવસ કે આશ્રમમાં અહીંયા એક કોઈક માણસ આવેલો, તો એ સૂતો હતો. બાપુના સ્વભાવથી વિપરીત અમે સ્વભાવ જોયો. બાપુ એના ઉપર ક્રોધિત થઈ જાય, તું ચાલ અહીંયાથી ભાગ. તો અમે બધા આશ્ચર્ય થઈ ગયા. બાપુ તો બધાને રોટલો ખવડાવવા વાળા માણસ, રાખવા વાળા માણસ, બાપુ આ જાને ભગાડે છે કેમ? તો ઓલો માણસ કે મારી પાસે ભાડું નથી, તો કે લે ભાડું, તું નીકળ અહીંયા. એને નીકળી ગયા પછી અમે પૂછ્યું બાપુને કે બાપુ આમ કેમ? તમારા સ્વભાવથી વિપરીત અમે હાથ જોયું. તો કે ઓલું ગોદડું જેના ઉપર આ માણસ સૂતો હતો એ, તો અમે ગોદડું ઉઠાવ્યું તો નીચે નાગ પડ્યો હતો. તો કે આ જેના ઉપર કાળ ભમે છે, આજે બચવો શક્ય નથી, કારણ કે એનું મૃત્યુ આવી ચૂક્યું છે. પણ આ આપણી મઢી છે, મારો આશ્રય છે, મારા આશ્રયમાં જો એ મરે તો મારા સાધુતાને કલક લાગે.
એવા તો એમના અસંખ્ય પરચાઓ છે. એ બાપુની એવી ઈચ્છા હતી કે અહીંયા કચ્છમાં લોકો ભક્તિમાન છે પણ સંસ્કૃતનો અભાવ છે, સંસ્કૃત પાઠશાળા નથી. તો એમને જતા જતા પૂજ્ય બાદ શ્રી ભગવતગીરી બાપુને કહેતા ગયા કે અહીંયા એક સંસ્કૃત પાઠશાળા તો ખોલજે. અને સાધુનો સંકલ્પ તો સંકલ્પ હોય છે. 2003 ની અંદર બાપુએ સંકલ્પ પૂર્ણ કરવા માટે ભગવતગીરી બાપુ પાસે એ વખતે કંઈ ન હતું. સેવકો પણ એટલા સમૃદ્ધ જોડાયેલા નતા, કેવળ વ્યવસ્થા હતી. તો એટલી વ્યવસ્થા હોવા છતાં પણ એમને 3 તંબુની અંદર, મકાન પણ નહીં, 3 તંબુની અંદર આ પાઠશાળાનો સિદ્ધ એવા પૂજ્યપાદ દેવગીરી બાપુના હસ્તે અને નવલભાઈ શાસ્ત્રીના હસ્તે આ સંસ્થાનો પ્રારંભ કરાવ્યો. જે વખતે 3 ગુરુજી અને 8 વિદ્યાર્થી હતા. એની અંદર વિપુલભાઈ શાસ્ત્રી આચાર્ય હતા, સાથે હું પણ હતો અને અમારા સહમિત્ર એવા ભાઈરમભાઈ જોશી પણ એ વખતે સાથે હતા. બાપુનો કેવો દ્રઢ સંકલ્પ કે કઈ ન હતું છતાં પણ ગુરુના વિશ્વાસથી, ગુરુની વિશ્વાસ ઉપર શ્રદ્ધા રાખીને પાઠશાળા ખોલી નાખી. અહીંયા એ પણ મેસેજ જાય છે સમાજ માટે કે જે વ્યક્તિ ગુરુ ઉપર શ્રદ્ધા રાખે છે એ વ્યક્તિ કોઈ દિવસ ક્યાંય અટકતો નથી. અને આ 20 વર્ષની અંદર આપણે આ જોઈ રહ્યા છીએ તંબુમાંથી આ કેટલું વિશાળ મહાન ભવન બનેલું છે. અત્યારે 150 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. ક્યાં 8 વિદ્યાર્થી અને ક્યાં 150 વિદ્યાર્થી. પૂજ્ય ભગવતગીરી બાપુ પણ એક મહાન સંત છે. ફક્કડ મિશ્રાજી બાપુ અમારે કહેતા કે ફક્કડ શાહી, સાધુ શાહી શબ્દ છે ફક્કડ શાહી. ફક્કડ શાહી એટલે ત્યાગ. ત્યાગની મૂર્તિ જો તમારે ક્યાંય પ્રત્યક્ષ જોવી હોય તો તમે ભગવતગીરીને દેખી લો, કારણ કે ભગવતગીરી બાપુને બને મિત્ર હતા. એટલે કહેતા કે તમે ફક્કડ શાહી તમારે ક્યાંય જોવી હોય તો ભગવતગીરી બાપુમાં જોઈ લો. ફક્કડની મૂર્તિ, એમની ફક્કડ શાહી એવી કે આપણને ખબર જ ન પડે એ શું કરવા માંગે છે. એમના પાસે કોઈ સેવક આવે, લાગે કે પૈસાદાર છે, ચાલે તેરી બેટી મેરે કો દે દે, સોનાની વીંટી લઈ લે. 2-3 દિવસ થયા હોય તો બીજાને વીંટી દાનમાં કરી દીધી હોય. પાસેથી એક બીજાની પૂર્તિ આવે એવી તો એમની ફક્કડ શાહી. એમની પાસે અત્યારે પણ કોઈ એમનું બેલેન્સ નથી. અને એ પણ એક ભગવતીના ઉપાસક. એમને એમના જીવનકાળ દરમિયાન 9 સહસ્ત્ર ચંડી કરાવી છે. 9 સહસ્ત્ર ચંડી એટલે 1000 પાઠ બરાબર સહસ્ત્ર ચંડી થાય. સર્વપ્રથમ એમને સહસ્ત્ર ચંડી જોગણી નારની અંદર 2003 માં કરાવી, જ્યાં 23 બ્રાહ્મણોના માધ્યમથી 2003 માં એમને સહસ્ત્ર ચંડી પૂરી કરી. ત્યારબાદ આજે શક્તિનું જે બેસણું છે અંબાજી શક્તિપીઠ, ત્યાં એમણે એક સહસ્ત્ર ચંડી કરાવી. સહસ્ત્ર ચંડી નરામાં કરાવી અને ત્યારબાદ ફરીથી એક સહસ્ત્ર ચંડી જોગણી નારમાં કરાવી. આવી 9 સહસ્ત્ર ચંડી કરાવી. અને અહીંયા પાઠશાળામાં પણ દર વર્ષે શારદીય નવરાત્રીમાં સતચંડી થાય. એ તો અસંખ્ય સતચંડી થઈ, એ તો અલગ. આવી તો બાપુની પણ દેવી પ્રત્યે અને પરમાત્મા પ્રત્યે અને લોકો કઈ રીતે જાગૃત થાય એવા કાર્યો કરવાની ગુરુ મહારાજની શક્તિથી, પ્રેરણાથી એ કરી રહ્યા છે. બીજું કે હમણાં જ સમાજ ઉદ્ધારક તરીકે બાપુએ જોયું કે સમાજની જાગૃતિ જરૂરી છે. ચલો મેં પાઠશાળા તો ખોલી, પણ પાઠશાળા ખોલ્યા બાદ પણ જો સમાજ જાગૃત નહીં થાય તો બાપુનું અને મારું સપન અધૂરું ગણાશે. ત્યારબાદ હમણાં જ એમણે 13 માસનું અનુષ્ઠાન કર્યું, જેની અંદર બોલવાનું તો નહીં પણ કોઈને મળવાનું નહીં. અદર્શન મૌન જેને કહેવાય. 13 મહિના સુધી અમે બાપુને જોયા નતા, 13 મહિના સુધી બાપુ અમને મળ્યા ન હતા. એ કહેવું સરળ છે અદર્શન મૌન, પણ એ કરવું કઠિન છે. લોકો આમ તો કહેતા હોય છે કે માળા કરવી સરળ છે, પણ માળા કરવા બેસીએ ત્યારે ખબર પડે જગતનો સંપૂર્ણ પ્રપંચ એ વખતે જ મગજમાં આવે છે અને મગજને એવું ઘેરી લે છે કે અહીંયા જ ઉભા થઈએ. પણ આવડા અનુષ્ઠાન કરવા છતાં હજી પણ અનુષ્ઠાન કરવાની એમની વૃત્તિ છે. તો ખરેખર મારા હૃદયથી તો એમ લાગે કે આવા સંતોના દર્શન દુર્લભ છે. આવા સંતો પાસે જઈ અને એમનાથી લાભાન્વિત થવું જોઈએ. કેવલ હું પ્રશંસા માટે નથી કહેતો, પણ લોકો આનાથી લાભાન્વિત થાય. બાપુને શું જરૂર છે આ પાઠશાળા ખોલવાની? બસ આ પાઠશાળાનો ઉદ્દેશ્ય એ છે કે સમાજમાં જાય અને સમાજનું કલ્યાણ કરે. પોતાનો તપનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે લોકો
તપથી પ્રેરાઈને અસંખ્ય લોકો તપ કરે અને એનું પ્રમાણ જોવા મળ્યું છે. અમારા ઘણા વિદ્યાર્થીઓ અનુષ્ઠાનમાં લાગી ગયા છે. બાપુ તપશ્ચર્યા કરે છે તો ચલો આપણે મહિનાનું કરીએ, કોઈ કે 2 મહિનાનું કરીએ. કેટલાય વિદ્યાર્થી તપશ્ચર્યામાં લાગી ગયા છે અને ઘણા એનાથી પ્રેરિત થયા છે. ગાયત્રી મંત્ર 1 માળા કરતા હતા તો 3 કરવા લાગી ગયા. તો સ્વાભાવિક છે કે સારાનો સંગ થાય તો માણસ સારો બને, ખોટાનો સંગ થાય તો ખોટો બને. તો બાપુ અમને બધાને પણ પ્રેરણા આપી રહ્યા છે અને સમાજને પણ પ્રેરણા આપી રહ્યા છે. કવિ કાલિદાસ રઘુવંશ મહાકાવ્યમાં મંગલાચરણમાં શિવ અને શક્તિને નમસ્કાર કરે છે. શિવ પાર્વતીને તો કહે છે કે શિવ અને પાર્વતીને હું નમસ્કાર તો કરું છું, પણ કેવા શિવ પાર્વતીને નમસ્કાર કરું છું તો કે જે બંને અભિન્ન છે. અભિન્ન એટલે એક છે, એક એ છે અને અલગ એ છે. તો એક કઈ રીતે છે અને અલગ કઈ રીતે છે એ આ શ્લોકમાં પ્રતિપાદન કર્યું છે. તો કે જેમ કે વાણી અને અર્થ બંને એક છે, એમ શિવ અને પાર્વતી બંને એક છે. વાણી અને અર્થ અલગ અલગ કહેવાતા નથી. હું બોલું છું મારી વાણી અને એમાંથી ઉત્પન્ન થતો અર્થ બંને એક છે. એ રીતે શિવ અને પાર્વતી આ જગતમાં એક છે. વાગર્થ પ્રતિપત્તાય પણ એને અર્થ કરવો હોય ત્યારે વાણીને પણ અલગ કહી શકાય અને અર્થને પણ અલગ કહી શકાય. જેમ કે હું શ્લોક બોલું, ઘણા છોકરાને અર્થ ખબર ન પડે તો એને વાણીનો અનુભવ થયો. અને ઘણા છોકરાઓને શ્લોક બોલતા ના ફાવતો હોય પણ અર્થની ખબર હોય તો એને અર્થની જ અનુભૂતિ થઈ. તો એ રીતે શ્લોક ને અર્થ બંને અલગ અલગ પણ છે. તો વાણી અને અર્થ અલગ અલગ છે, એ રીતે શિવ પાર્વતી અલગ અલગ પણ છે. પણ આમ જોવા જઈએ તો એ અભિન્ન છે. તેવા જગતના માતા અને પિતા છે એવા શિવ પાર્વતીને હું
વંદન કરું છું, જે મારા ગ્રંથને નિર્વિઘ્નતા પૂર્વક પૂર્ણ કરે. આવો કાલિદાસનો ઉદ્દેશ્ય છે. સંત શ્રી સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વિદ્યાલય અંતર્ગત આ જ્યોતિષ લેબ છે. અહીંયા ઋષિકુમારોને લેબના માધ્યમથી જ્યોતિષ શીખવાડવામાં આવે છે. જ્યોતિષની અંદર દરેક મહિનામાં આકાશ કેવું દેખાય છે એનો આ પોસ્ટરો દ્વારા પરિચય આપવામાં આવે છે. અહીંયા ધારો કે જાન્યુઆરી મહિનાની અંદર આકાશ કેવું દેખાય છે, તો કે મેષ રાશિનું પ્રતિબિંબ આકાશમાં મધ્યમાં દેખાય છે, અને આકાશની ઉપરનું દર્શન આખે આખું જોઈએ તો એવું દેખાય છે. એવી રીતે ફેબ્રુઆરી મહિનામાં જોઈએ તો વૃષભ રાશિ ફેબ્રુઆરી મહિનામાં આકાશના મધ્યમાં હોય છે. તો એ વખતે આકાશ ઉપરના પૂરી છત જોવા જઈએ તો કેવું દેખાય છે, તો ઉપર જે રીતે બતાવેલું છે એ રીતે દેખાય છે. એ રીતે આપણે વિદ્યાર્થીઓને આ પોસ્ટરોના માધ્યમથી તો 12 મહિનાનું આકાશ દેખાડીએ છીએ. સાથે સાથે આકાશ ગંગા સોફ્ટવેરના માધ્યમથી ટેલિસ્કોપના માધ્યમથી પણ આપણે છોકરાઓને આકાશનો પરિચય કરાવીએ છીએ. જ્યારે ગ્રહણ થતો હોય ત્યારે ગ્રહણને વિદ્યાર્થીઓ ટેલિસ્કોપના માધ્યમથી જુએ છે, અને આકાશ ગંગા સોફ્ટવેરના માધ્યમથી પણ આપણે વિદ્યાર્થીને જ્યોતિષમાં નક્ષત્રો કયા છે, રાશિઓ કેટલી છે, એના વિભાગ કઈ રીતે પડે છે, એના સ્વામીઓ કોણ છે, એની ગતિ શું છે, એની વક્ર ગતિ શું છે, એની માર્ગી ગતિ શું છે, આ બધાનું જ પરિચય એક શાસ્ત્રીય પદ્ધતિ તો ખરું જ, પણ એક વૈજ્ઞાનિક પદ્ધતિથી અને પ્રત્યક્ષ દ્રષ્ટિકોણ આપી અને વિદ્યાર્થીને અહીંયા જ્યોતિષ શીખવાડવામાં આવે છે. જ્યોતિષ છે એ વિજ્ઞાન છે. જ્યોતિષ કેવલ માન્યતાનો કે શ્રદ્ધાનો વિષય નથી. પૂજા પાઠ માની શકીએ કે શ્રદ્ધાનો વિષય છે, જોકે એ સત્ય વસ્તુ છે, પણ જેની જેટલી શ્રદ્ધા હોય એટલું ફળ મળે, ઓછી શ્રદ્ધા હોય તો ઓછું ફળ મળે. પણ વિજ્ઞાન છે એ શ્રદ્ધાનો વિષય નથી કે ઓછી શ્રદ્ધા હોય એટલે ગ્રહ ઓછો નડે, વધુ શ્રદ્ધા હોય તો વધુ ફળ આપે કે વધુ નડે. ના, એ અગ્નિ જેવું છે. અગ્નિમાં હાથ નાખો, જાણતા નાખો કે જાણતા નાખો, અગ્નિ બાળે જ. એમાં વિજ્ઞાન છે. ઋષિ મુનિઓએ વિજ્ઞાનની શોધ કરી, જેમ અત્યારના વૈજ્ઞાનિકો છે એમણે જે શોધ કરી છે, શોધનો આપણે પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા છીએ. એ રીતે પ્રાચીન ઋષિઓએ વિજ્ઞાનની શોધ કરી, જ્યોતિષ વિજ્ઞાનની, અને જ્યોતિષ વિજ્ઞાનના આધારે બ્રહ્માંડના એકબીજા ગ્રહો અને બ્રહ્માંડની અંદર રહેનારા જે તત્વો છે એનો શું સંબંધ છે, અને એના આધારે મનુષ્ય ઉપર શું અસર પડે છે એનો અભ્યાસ કરી અને લોકો સમક્ષ ગ્રંથોના માધ્યમથી પ્રગટ કર્યો છે. આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ કે પૂર્ણિમા આવે છે એટલે સમુદ્રમાં ભરતી આવે છે, અમાવાસા આવે એટલે ઓટ આવે છે. તો પ્રત્યક્ષ દેખાય છે કે ગ્રહોની અસર પૃથ્વી ઉપર પડે છે. તો એમ નવે નવ ગ્રહનું ચિંતન કરી, નક્ષત્ર તારાગણોનું ચિંતન કરી અને ઋષિઓએ આપણને એક અમૂલ્ય ભેટ આપી છે. જ્યોતિષ એક વિજ્ઞાન છે, જેમ અત્યારનું વિજ્ઞાન છે. તો આ બધું જ જ્ઞાન આપણે પ્રોજેક્ટના માધ્યમથી અને આકાશગંગા સોફ્ટવેરના માધ્યમથી વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવે છે. કુંડળી ગણિત, જેની અંદર 1000 વર્ષનું ગણિત છે, એ પણ વિદ્યાર્થીઓને અલગ અલગ કુંડળીનો અભ્યાસ કરાવી અને બતાવવામાં આવે છે. પાઠશાળાની આ બીજી લેબ છે, જેની અંદર યજ્ઞ વિજ્ઞાન અને સમય વિજ્ઞાનનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અને આના માધ્યમથી વિદ્યાર્થીઓ યજ્ઞ પદ્ધતિ અને સમયનું માપનનું જ્ઞાન મેળવે છે. યજ્ઞશાળા કેવી હોવી જોઈએ, તો કોઈ પણ યજ્ઞ કરતા હોઈએ તો આ પ્રકારની યજ્ઞશાળા હોવી જોઈએ, જેની અંદર નવકુંડો છે. તો નવકુંડોની ગોઠવણી કઈ રીતે કરવી એ પણ અંદર દર્શાવ્યું છે. આ એનું બહારનું પ્રતિબિંબ છે. જેમ કે આ ત્રિકોણ કુંડ છે, આ વર્તુળ કુંડ છે, આ ષટકોણ કુંડ છે, આ પદ્મ કુંડ છે, આ અર્ધચંદ્રાકાર કુંડનું સ્વરૂપ છે, એ યોનિ કુંડ છે. કોઈને પુત્ર પ્રાપ્તિ ન થતી હોય
તો એ યોનિકુંડ બનાવી અને યજ્ઞ કરે તો એને પુત્ર પ્રાપ્તિ થવામાં ચાન્સ વધુ વધી જાય છે. પુત્રની પ્રાપ્તિ માટે યોનિકુંડ બનાવવો જોઈએ. આ ચતુષ્કોણ કુંડ છે, એ અષ્ટકોણ કુંડ છે. આ બધા અલગ અલગ કુંડોના અલગ અલગ ફળો છે, અલગ અલગ માપો છે, જેનું માર્ગદર્શન વિદ્યાર્થીઓ અને ગિરનારી સેવકો છે એ ઈચ્છુક વ્યક્તિઓ પણ અહીંયા આવી અને મેળવે છે. મહત્વની વાત તો આજે સમય વિજ્ઞાન જાણવાની જરૂરિયાત છે. સમય વિજ્ઞાન અત્યારે આપણે સેકન્ડથી સમજીએ છીએ, પરંતુ આપણું સમય વિજ્ઞાન જે છે એ પરમાણુથી શરૂ થાય છે. પરમાણુ એટલે કે પરમાણુની અંદર સૂર્યનું કિરણ પસાર થતા જે ટાઈમ લાગે એ સમયને પરમાણુ કહેવાય. ત્યાંથી સ્ટાર્ટ કરી અને બ્રહ્માજીના 100 વર્ષ સુધીનું આયુષ્ય બતાવ્યું, સમયનું માપન બતાવ્યું છે. આપણા શાસ્ત્રમાં 4 યુગો બતાવ્યા છે. 4 યુગમાં સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ. આ 4 યુગને એક મહાયુગ કહેવાય છે. એમાં કલયુગના વર્ષ છે 4,32,000, દ્વાપર યુગના વર્ષ છે એનાથી ડબલ એટલે કે 8,64,000 વર્ષ, ત્રેતાયુગના વર્ષ કલયુગ કરતા 3 ગણા વધારે છે એટલે કે 12,96,000 અને સતયુગના 17,28,000. એમ ટોટલ કરીએ તો એક મહાયુગના 43,20,000 વર્ષ થાય. 43,20,000 વર્ષ થાય ત્યારે 4 યુગ પૂરા થાય. આવા 4 યુગને એક મહાયુગ કહેવાય છે. આવા 1,000 મહાયુગ પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. સહસ્ર યુગ, ગીતામાં કહ્યું છે સહસ્ર યુગ પર્યંતમ અહર યદ બ્રહ્મણો વિદુહો. 1,000 મહાયુગ બરાબર બ્રહ્માનો એક દિવસ થાય છે. અને આવા બીજા 1,000 યુગ પૂરા થાય ત્યારે બ્રહ્માની એક રાત્રિ પૂરી થાય છે. આ બ્રહ્માના એક દિવસમાં 14 મન્વંતર બદલે. મન્વંતર એટલે મનુરાજા, મનુરાજાનો સમય. એક મન્વંતરમાં ઇન્દ્ર પણ બદલી જાય, વાયુના અધિષ્ઠાતૃ દેવતા બદલી જાય, બધા જ બદલી જાય. જેમ આપણે 5 વર્ષમાં લોકસભા કે વિધાનસભા બદલે એમ એક મન્વંતરમાં સ્વર્ગના બધા જ દેવતાઓનું જે પદ છે ખાલી થાય અને બીજા દેવતા આવે. ઉદાહરણ તરીકે કહીએ તો અત્યારે મનુ મહારાજ છે એ વૈવસ્વત નામના મનુ છે. હવે પછી મનુ આવશે એ સાવર્ણિક નામના મનુ આવશે. અત્યારે ઇન્દ્ર છે એમનું નામ પુરંદર ઇન્દ્ર છે. હવેના ઇન્દ્ર આવશે એ બલિરાજા ઇન્દ્ર તરીકે આવશે. તો એ રીતે એક કલ્પમાં બ્રહ્માજીના એક દિવસને કલ્પ પણ કહેવાય. એક કલ્પમાં 14 મન્વંતર આવે અને 14 મન્વંતર બરાબર બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. આવા 360 કલ્પ થાય ત્યારે બ્રહ્માજીનો એક વર્ષ પૂરું થાય. અને આ રીતે પૂર્ણ થતા થતા બ્રહ્માજીના અત્યારે 50 વર્ષ પૂર્ણ થયા એટલે પહેલો ભાગ પૂરો થઈ ગયો. આ સૃષ્ટિ રચાને બ્રહ્માજીના 50 વર્ષ પૂર્ણ થયા છે. અત્યારે બ્રહ્માજીનું 51મું વર્ષ છે. પહેલો મહિનો છે, પહેલો દિવસ છે. અને એની અંદર કે ભાઈ પહેલા દિવસમાં 14 મન્વંતર થાય તો કયો મન્વંતર ચાલે છે? તો કે 7મો મન્વંતર ચાલે છે. 7મા મન્વંતરની અંદર કેટલા મહાયુગો પૂરા થયા? કારણ કે એક મન્વંતરમાં 71 મહાયુગ આવે. તો 7મા મન્વંતરના કેટલા મહાયુગો પૂરા થયા? તો કે 27 મહાયુગ પૂરા થયા. 28મો મહાયુગ ચાલે છે. 28મા મહાયુગમાં સતયુગ ગયો, ત્રેતાયુગ ગયો, દ્વાપર યુગ ગયો અને કલયુગ ચાલી રહ્યો છે. અને કલયુગ પણ 5000 ને કંઈક 10 કે 15 વર્ષ પૂરા થયા છે. એટલા જ વર્ષ કલયુગના થયા છે. હજુ તો કલયુગના ઘણા બધા વર્ષો બાકી છે. તો આ આપણું કાળગણનાનું ગણિત એ બતાવે છે કે ભાઈ ઘણી વખત આપણે પુરાણો વાંચીએ એટલે કથાઓ અલગ અલગ થોડીક દેખાય. તો એ કથાઓ અલગ અલગ કેમ? તો કે કલ્પભેદ. બ્રહ્માજીના એક દિવસમાં 1000 સતયુગ આવે તો ભાઈ કયા સતયુગની વાત છે કોને ખબર? તો થોડીક તો કથા ભેદ હોવાની. હવે એ પાછી કથા આ બ્રહ્માજીના આ દિવસમાં છે, ઓલા દિવસમાં છે, એ કરવું પાછું નિશ્ચિત છે. એટલે ઘણી વખત લોકો, ધાર્મિક લોકો પુરાણો વાંચતા હોય એટલે કથામાં ભેદ જોવે એટલે શંકા ઉત્પન્ન કરે. પણ ખરેખર શંકા નથી, એ તો આપણી વિશેષતા છે. વ્યાસજીએ 18 પુરાણ લખ્યા. અને વ્યાસજીનો પુત્ર સુખદેવજી, તો સુખદેવજી વ્યાસજી જયારે દેવી ભાગવત લખે છે ત્યારે એમ કહે છે કે સુખદેવજી પરણેલ છે, એને પુત્ર છે અને પુત્રી પણ છે. એ જ વ્યાસજી છે
એ જ્યારે ભાગવત લખે છે ત્યારે એમ કહે છે કે સુખદેવજી તો નૈષ્ટિક બ્રહ્મચારી છે, લગ્ન નથી કર્યા. તો આ બંને વિરુદ્ધ વાત કઈ રીતે હોઈ શકે? શું વ્યાસજીને પોતાના પુત્રની પણ ખબર ના હોય કે પરણેલો છે કે વાંઢો છે? તો ત્યાં કલ્પભેદની કથા. કારણ કે દરેક વખતે દ્વાપરના અંતમાં વ્યાસજીનો જન્મ થાય છે. સમયે સમયે ઇતિહાસ પુનરાવર્તન કરે છે. દરરોજ સૂર્યોદય થાય છે, દરરોજ સૂર્યાસ્ત થાય છે, દરરોજ મધ્યાહન થાય છે. એમ દરરોજ સમય આવે સતયુગ આવે, ત્રેતા દ્વાપર કલયુગ આવે, એમ સમય આવે ભગવાનના અવતારો પણ થાય. સમય આવે બધા જ ઇતિહાસો પુનરાવર્તિત થોડા ઘણા ફેરફાર સાથે થતા હોય છે. એટલે કથાઓમાં પણ આ ભેદ જોવા મળતા હોય છે. તો આવા બધા ગણિતો પણ અહીંયા આપણને જાણવા મળે છે. અહીંયા કલ્પનું વર્ણન પણ બતાવ્યું છે. અહીંયા મન્વંતર બતાવ્યા છે. 6 મન્વંતર પૂરા થયા, અત્યારે 7મો મન્વંતર ચાલે છે. અને એના પછીના ભવિષ્યમાં બીજા બાકી રહેલા જે 8, 9, 10, 11, 12, 13 અને 14 જેના નામ છે સાવરણી, ભૌત્ય, રૌચ્ય, બ્રહ્મ સાવરણી, રુદ્ર સાવરણી, મેરુ સાવરણી અને દક્ષ સાવરણી મન્વંતર. મતલબ ભવિષ્યમાં કયા મન્વંતર આવવાના છે એ પણ આપણા શાસ્ત્રએ કહી દીધું છે. હા, એટલે આપણું શાસ્ત્ર તો ગયાનું તો ભાખે છે, પણ આગળ પણ શું થવાનું છે એનું પણ ભવિષ્ય ભાખે છે. એ પણ આપણે વિદ્યાર્થીઓને આ બધા પોસ્ટરોના માધ્યમથી અને ગ્રંથોના માધ્યમથી શીખવાડવામાં આવે છે. અને લોકોને પણ મારી અપીલ છે કે આ સંસ્કૃત વેદ વિદ્યાલયનો અને આ લેબો જે છે જેનો પરિચય લેવો એમના માટે ખરેખર હિતાવહ છે. તો આની પણ મુલાકાત લે, ઋષિકુમારોની પણ મુલાકાત લે, પાઠશાળાની પણ મુલાકાત લે. આધુનિક યુગની અંદર જેમ રમેશભાઈ ગુરુજીએ જેમ આપણે ભારતીય સંસ્કૃતિ વિશે, કાલગણના વિશે, જે યજ્ઞશાળા કેવી રીતે બનાવી, યજ્ઞ કુંડો કેવી રીતે બનાવવા, એના માટે એની અંદર આપણને વિશેષ એમનું જ્ઞાન પીરસ્યું. હવે આગળ જોવા જઈએ તો આધુનિક યુગની અંદર કમ્પ્યુટરનો યુગ છે. તો એની અંદર પણ આ સંત શ્રી સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલયની અંદર ભારતીય પરંપરા મુજબ જેમ ઋષિકુમારો શાસ્ત્રની રક્ષા કરે, સંસ્કૃતિની રક્ષા કરે, એની સાથે સાથે આધુનિક યુગની અંદર પણ યંત્રોની ખૂબ જરૂરિયાત હોય. તો અહીંયા સરસ મજાની કમ્પ્યુટર લેબ પણ બનાવવામાં આવેલી છે, જેની અંદર અમે દરરોજ વિદ્યાર્થીઓને સાંજે 4 થી લઈ અને 5 વાગ્યા સુધી આ કમ્પ્યુટરના અધ્યયન માટે અમે ફાળવીએ છીએ. એના માટે અહીંયા બાજુના ગામમાં આધોઈથી જ સાહેબ શ્રી ચંદ્રેશભાઈ અહીંયા આવે છે. અમને કમ્પ્યુટરની સાથે સાથે ઇંગ્લિશનું પણ જ્ઞાન આપે છે. તો આપ જોઈ રહ્યા છો કે આ સંસ્થાના કેટલા બધા ઉદ્દેશ્યો છે કે ભારતીય સંસ્કૃત અને સંસ્કૃતિના રક્ષણ સાથે સાથે કોઈ વિદ્યાર્થી કોઈ આધુનિક ટેકનોલોજીથી વંચિત ન રહી જાય એના માટે થઈ અને કમ્પ્યુટરનું વિશેષ અધ્યયન કરાવવામાં આવે છે. વિશેષમાં આગળ આપણે જોઈશું કે નેક્સ્ટ લાઇબ્રેરી અમારી કઈ છે. અહીંનું આ કમ્પ્યુટર લેબ છે, આપ બધા જોઈ રહ્યા છો. શરૂઆતમાં આપણે બાળકને જે નોટપેડથી શરૂઆત કરી, ટાઈપિંગ કઈ રીતે કરવાની, ત્યારબાદ આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં જઈએ, તેમાં નવા એલિમેન્ટ્સ કેમ વાપરવાના, કઈ રીતે આપણે ક્રિએટિવિટી કઈ રીતે કરી શકીએ. એના પછી એક્સેલમાં જઈએ, એમાં આખો હિસાબ રાખવાનો, કંપનીનો હિસાબ કઈ રીતે રાખવાનો. દાખલા તરીકે તમે કોઈ સ્કૂલમાં છો, એનું આપણે કોઈ બાળકનું રિઝલ્ટ બનાવવું હોય તો કઈ રીતે બનાવવાનું. ત્યારબાદ એક્સેલ, પાવર પોઈન્ટ, પછી ટેલીનું સોફ્ટવેર પણ અહીંયા શીખવાડવામાં આવી રહ્યું છે. તમને ખબર જ છે કે દરેક નાની એવી દુકાનથી કરી અને મોટી કંપનીઓમાં ટેલી સોફ્ટવેરનો ઉપયોગ થઈ રહ્યો છે, જેમાં 0 થી કરી અને કરોડો સુધીનો હિસાબ આપણે રાખી શકીએ છીએ. એમાં ટેલી પણ દરેક વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે. અત્યારે સાંજે 4 થી 5 વાગ્યા સુધી 9મા ધોરણના વિદ્યાર્થીની કરી અને ટીવાય સુધીના વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીઓને નાની માહિતી કરી, કોમ્પ્યુટરની નાની એવી માહિતી, દાખલા તરીકે સોફ્ટવેર છે કે પછી આઉટપુટ છે, ઇનપુટ છે, દરેક પ્રકારની માહિતી મળી રહી છે. એટલે જેમ સંસ્કૃતિનું જે સંરક્ષણ કરી રહ્યો છે એવી જ રીતે બાળક આ કોમ્પ્યુટરનું નોલેજ અને મોડર્ન લાઈફ કઈ રીતે રહેવું, મોડર્નમાં કઈ રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ થઈ રહ્યો છે, બરોબર, એ બધી જાતને અહીંયા શીખવાડવામાં આવી રહ્યો છે. આજે આપણે શાસ્ત્રી 2 એટલે કે SY સેકન્ડ યરનો અંગ્રેજીનો પહેલો યુનિટ માય ગ્રાન્ડ મધર જે આપણે ભણી રહ્યા છીએ, બરોબર. તમને જેમ ખબર જ છે એમ કે જે ખુશવંત સિંહ છે, જે આમના લેખક છે, બરોબર, એ ભારતના એક મહાન એવા લેખક થઈ ગયા જેમને અંગ્રેજી સાહિત્યમાં ઘણા બધા એવા જે કાવ્યો છે એની રચના કરેલી છે. તો માય ગ્રાન્ડ મધર રિટન બાય ખુશવંત સિંહ. આ પાઠમાં આપણે તમને જેમ જણાવ્યું હતું એમ કે એક દાદીમાં હોય છે, એમના પુત્રને બરોબર સારી રીતે રાખતા હોય છે, એનો જે સારી રીતે ઉછાળ કરે, મોટો કરે છે અને સારી રીતે. પછી એક સમય એવો આવે છે કે એનો જે
પુત્ર હોય છે એને દાદીથી અલગ થઈ જાય છે, અને જે એનો જે બંનેનો દાદી પુત્રનો જે વીરા હોય છે, અને એ બંનેનો વીરાની જે વર્ણન ખુશવંત સિંઘે કરેલી છે, એ જે તમે જ્યારે વાંચશો ત્યારે તમને દિલમાંથી એવું થશે કે ના, દાદી પુત્રનો પ્રેમ કેટલો હોય એમ. જ્યારે એની દાદીથી દૂર થતો હોય છે, ધીમે ધીમે પહેલા એમની સાથે નાનપણથી મોટો થયો, પરંતુ જ્યારે એને ભણવાનું થયું, બરોબર, એટલે વિદેશમાં અમેરિકામાં જ્યારે ભણવા જાય છે ત્યારે એમના દાદી એમની યાદ કરતા હોય છે, અને એ પાછો 5 વર્ષ પછી પાછો આવે છે. તો એવી જ હાલતમાં એના દાદી એમને મળે છે, અને જેમ તમને ખબર હતું એમ કે જે ખુશવંત સિંહ છે એમ હંમેશા માટે એ કંઈક એવી કરુણ જે દ્રશ્યો હોય ને બતાવવાની કોશિશ કરતા હોય છે. તો જ્યારે એમના પુત્ર છે એ પાછો આવે છે અને એને દાદીને મળે છે, ત્યારે જે એકબીજાની બરોબર જે ભાવનાઓ, જે ઇમોશન્સ હોય છે, બરોબર, તો એ ઇમોશન્સ આખા અલગ થઈ જાય છે. કારણ કે જુઓ તમે, બંનેના આંખોમાંથી આંસુ આવી જાય છે, બંને એકબીજાને ભેટી પડે છે, અને 1 કલાક સુધી બંને એકબીજાને બરોબર ત્યાં ને ત્યાં બેસી રહે છે, એકબીજાને પ્રેમ કરતા હોય છે, એકબીજાની લાગણીઓ જે છે બરોબર એ દેખી રહ્યા હોય. પછી ત્યારબાદ પાછો એના જે દાદીને મળે છે, એની સાથે રહે છે. પરંતુ જે એન્ડ હોય છે આ બરોબર, આ સ્ટોરીનો એન્ડ એ પણ એક બહુ જ તમે જોવો ને કે દુઃખી એન્ડ હોય છે. કારણ કે જે પુત્રને દાદીમાની એક ઉંમર થઈ જાય છે, અને પુત્રને જ્યારે દાદીમાં ગુજરી જાય છે ત્યારે એને પુત્રને એવું દુઃખ થાય છે, બરોબર, કે એ કેટલા દિવસ સુધી જમતો નથી, ખાતો નથી, કોઈને બોલાવતો નથી, પોતાના એક રૂમમાં એને પૂરી રાખે છે. એટલે આ ખુશવંત સિંહ, માય ગ્રાન્ડ મધર, રિટન બાય ખુશવંત સિંહ, one of the greatest Indian English short story. We all know that my grandmother is the source. આધુનિક યુગમાં આપણે જેમ જોઈ શકીએ એમ કે અત્યારે વિદ્યાર્થીઓ છે એ શિક્ષકો દ્વારા તો ભણી જ રહ્યા છે, પણ સાથે સાથે આવા સ્માર્ટ બોર્ડ દ્વારા પણ ભણી રહ્યા છે, કે જેથી કરીને જે બહારનું નોલેજ છે, મોડર્ન ટેકનોલોજી છે, એના વિશેની જાણ મળે, અને બહારની કોઈ પણ નોલેજથી વંચિત ન રહી જાય. એના માટે જો આપણી પાસે દરેક પ્રકારના નોટ્સ છે, બ્રાઉઝર્સ છે, અંદર આપણી પાસે દરેક પ્રકારના એપ્સ છે, જેમાં તમે જોઈ શકો કે ઝૂમમાં કોઈ પણ મીટિંગ આવતી હોય, કોઈ પણ ગુજરાત સરકાર દ્વારા આપણને લાઈવ મીટિંગ આપેલી હોય, અને વિદ્યાર્થીઓને આપણને કોઈ કોન્ફરન્સમાં જોડાવવું હોય તો ઝૂમ દ્વારા આપણે જોડાઈ શકીએ છીએ. ત્યારબાદ બ્રાઉઝર દ્વારા, ક્રોમ દ્વારા આપણે કોઈ પણ જાતની માહિતી ગૂગલમાં મેળવી હોય તો એ પણ મેળવી શકીએ, જેથી કરીને વિદ્યાર્થીઓ આધુનિક યુગમાં ભળી શકે અને એમને વધારે પડતી માહિતી આમાં મળી શકે. એમાં ખાસ કરી અને જે FY/SY/TY કે જે ફર્સ્ટ યર, સેકન્ડ યર એન્ડ થર્ડ યર, કે જે યુનિવર્સિટી વિશે જાણી શકે, યુનિવર્સિટીમાં કઈ કઈ પ્રકારે કેવું જે અધ્યયન થતું હોય, તો આ સ્માર્ટ બોર્ડ દ્વારા એ સારી રીતે સમજી શકે. આગળ જેમ આપણે જ્યોતિષ વિજ્ઞાન અને કમ્પ્યુટર લેબનો પરિચય મેળવ્યો, એ રીતે આ ચોથી લેબ છે એ લાઇબ્રેરી છે, જેને આપણે સંસ્કૃતમાં ગ્રંથાલય કહીએ કે પુસ્તકાલય કહીએ. આ લેબનું ઘણું બધું મહત્વ છે, કારણ કે ગ્રંથને શાસ્ત્રમાં અર્ધગુરુ કયો છે. ગ્રંથ વગર કોઈ પણ વિદ્યા સચવાતી નથી. પ્રાચીન કાળમાં વિધર્મીઓ દ્વારા આપણી નાલંદા વગેરે જે ગ્રંથાલયોથી યુક્ત વિદ્યાપીઠો હતી એનો નાશ કર્યો. શા માટે એ લોકોએ નાશ કર્યો? કે ગ્રંથાલયનો નાશ કરો એટલે સંસ્કૃતિનો નાશ થાય. ગ્રંથ જ નહીં હોય તો વિદ્યા ક્યાંથી આવશે? તો આ જે લેબ છે, ગ્રંથાલય છે, એ મહત્વની લેબ છે. આની અંદર આપણા ભારતના જે મહત્વના ગ્રંથો છે એ અહીંયા ગ્રંથાલયમાં રાખવામાં આવ્યા છે. આ ગ્રંથાલયની અંદર શ્રીમદ ભાગવત પુરાણ વગેરે 18 પુરાણો છે, ઉપનિષદો છે, તેમજ અત્યારે આપણને ભલે ગ્રંથાલય થોડીક ખાલી દેખાતી હોય, પરંતુ કહેતા આનંદ થાય છે કે પ્રાચ્ય વિદ્યાર્થીઓ એટલે કે અહીંયાથી ભણી ગયેલા જે જૂના વિદ્યાર્થીઓ છે એ જૂના વિદ્યાર્થીઓના માધ્યમથી 1.5 લાખ રૂપિયાના ખર્ચ કરી અને કાશીથી એવા વિવિધ પુસ્તકો મંગાવવાના છે કે જે અહીંયા મળવા દુર્લભ છે. તો અહીંયા એવી બાપુની એવી ઈચ્છા છે કે અહીંયા એવી ગ્રંથશાળા મળે કે કેવલ કચ્છ નહીં પણ ગુજરાતમાંથી પણ લોકો આ ગ્રંથાલયનો પરિચય મેળવવા આવે, વાંચવા માટે આવે. કારણ કે ગ્રંથ છે તો જ જ્ઞાન છે. ગ્રંથ વગર જ્ઞાન પ્રાપ્ત કરવું સરળ નથી. એટલે ગ્રંથ હશે તો જ જ્ઞાન મળશે. એટલે ઋષિકુમારો આ ગ્રંથાલયમાંથી વિવિધ ગ્રંથોનો અભ્યાસ કરી અને સમાજમાં જઈ અને જે ગ્રંથોમાં રહેલું છે જ્ઞાન સમાજ સુધી પહોંચાડે એ તો ખરું જ,
પણ સમાજ પણ અહીંયા ગ્રંથાલયનો પરિચય મેળવે અને જે પુસ્તક ઈચ્છુક વ્યક્તિઓ છે, ગ્રંથના વાંચક વર્ગ છે, એમને પણ અપીલ કરું છું કે અહીંયા ગ્રંથાલયનો પરિચય મેળવે અને પોતાના મનગમતા પુસ્તકો છે એને વાંચે, પોતે અનુભવ કરે અને સમાજના દરેક વર્ગ સુધી પણ એ વિચારોને આગળ પહોંચાડે. હવે હું સાહેબને જાણકારી આગળ કહું છું કે સાહેબ આપણને માહિતી આપશે કે આ ગ્રંથાલય કઈ રીતે આપણે ચલાવીએ છીએ. કપાટ 1 થી કરી અને 15 સુધી ટોટલ કપાટ આપી દીધેલા છે. એમાં સૌ પ્રથમ જે પુસ્તક છે આપણે એમાં બારકોડ સ્ટીકર લગાડેલા છે. 1 નંબરથી ચાલુ થઈને આપણે 700 પુસ્તક સુધી કમ્પ્લીટ લાઇનસર એક પુસ્તક ગોઠવેલી છે. એમાં જ્યારે આપણે એક પુસ્તક બહાર કાઢીએ ત્યારે કોમ્પ્યુટરમાં એમાં એન્ટ્રી કરીએ અને એનું નામ લખી કે કયો વિદ્યાર્થી કયા ક્લાસનો વિદ્યાર્થી કઈ તારીખે લઈ ગયેલો છે, અને જ્યારે જમા કરાવે ત્યારે પાછી એની એન્ટ્રી પાછી કરી અને પુસ્તક એ રાખી દે. તેથી કરીને આપણો જે ક્રમ છે એ જળવાઈ રહે અને ટોટલ જે લાઇબ્રેરીની જે પુસ્તક છે બરોબર એ કમ્પ્લીટ એ રીતે પડી રહે, જેથી કરીને આપણે મહેનત ના થાય. એટલા માટે ખાસ કે જે એવરી ડે 1 વાગ્યાથી કરી અને 2 વાગ્યા સુધી રીડિંગનો જે પીરિયડ ચાલુ હોય છે એમાં દરેક 9મા વાળા, 10મા વાળા, 11મા વાળા એમ શાસ્ત્રી સુધીના દરેક વિદ્યાર્થી લાભ લઈ શકે અને અલગ અલગ ગ્રંથોનું જે જ્ઞાન મેળવી શકે એ માટે ખાસ અહીંયા સુવિધા કરી આપવામાં આવી છે. તમે જોઈ શકો છો કે 3 મોટા ટેબલો અને ખુરચીઓની પણ સારી વ્યવસ્થા કરી શકે છે અને ઉપર લેવલે બનાવેલું છે, જેથી કરીને અહીંયા કોઈ પણ જાતનો ઘોંઘાટ, કોઈ પણ અવાજ નહીં, એકદમ શાંતિથી કોઈ પણ વિદ્યાર્થી વાંચી શકે અને જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એ સાથે સાથે અહીંયા ઇન્ટરનેટની પણ સુવિધા રહેલી છે. કદાચ કોઈ વિદ્યાર્થીને અહીંયાથી પુસ્તકમાંથી ખબર ન પડી હોય તો એ ગૂગલમાં અહીંયા કોમ્પ્યુટર આપેલું છે એમાં પણ સર્ચ મારી શકે છે અથવા તો મને પૂછા કરી શકે છે, જેથી એને તરત જ્ઞાન મળી રહે. તો આ પુસ્તકો જે દરેક પુસ્તકો તમે જોઈ રહ્યા છો દરેક કોમ્પ્યુટરમાં ચડાવેલા છે, કયા લેખક છે બધી માહિતી આપેલી છે, જેથી કરીને ક્યારે પણ કોઈ પુસ્તકો આડું થાય અથવા તો કોઈ બાળક દ્વારા કોઈ પણ જગ્યાએ ખોવાઈ જાય તો તરત માહિતી મળી રહે કે કયું પુસ્તક લાઇબ્રેરીમાં નથી, જેથી કરીને કોઈ પુસ્તક આમાંથી ખોવાય નહીં. એટલે આ ટેકનોલોજીનો અમે અત્યારે ઉપયોગ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કે જે કોમ્પ્યુટર છે એમાં દરેક પુસ્તકો, આપણી પાસે 1000થી પણ વધારે પુસ્તકો છે, તો દરેક પુસ્તકોને ત્યાં માહિતી આપેલી છે, કયા લેખક છે, કેટલી કિંમત છે અને કઈ જે પ્રેસ છે જેને આ છાપેલી છે, એટલે દરેક પ્રકારની માહિતી આપણને ત્યાંથી મળી રહે. આમ તો સંસ્થા વિશે દરેક માહિતી મેળવી, પણ જે ઋષિકુમારો છે એની દૈનંદિન એટલે રોજબરોજની જે ક્રિયાઓ છે એની માહિતી જણાવો. આમ તો આપ વાગડધારા ચેનલના માધ્યમથી જે ઝીણવટપૂર્વકની જે માહિતી હતી, જેમ કે સંસ્થાના ઉદ્દેશ્યો, પરિચય, પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી સંધ્યાગીરી બાપુનું જીવન ચરિત્ર, એના વિશે આપણે બધી માહિતી મેળવી. પરંતુ વિશેષ આપણે જે તમે પ્રશ્ન કર્યો એ પ્રમાણે કે રોજબરોજની દૈનંદિન જે ક્રિયાઓ ઋષિકુમારોની શું, તો આ ઋષિકુમારોને એટલા બધા અહીંથી તૈયાર કરવામાં આવે છે કે ભવિષ્યની અંદર એના જીવનની અંદર ક્યારે પણ આપત્તિ આવે તો આપત્તિનો સામનો કરી શકે. તો આ ગિરનારી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત શ્રી સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલયની અંદર અનેક દાતાઓના સાથ સહયોગથી આ સંસ્થા ચાલી રહી છે, જેની અંદર અનેક ઋષિકુમારો તૈયાર થઈ રહ્યા છે. આ ઋષિકુમારો જોડે જમવાનું, રહેવાનું, એમના માટેનું મેન્ટેનન્સ, તમામ ખર્ચ આ સંસ્થા નિઃશુલ્ક પૂરું પાડે છે અને દરેક ઋષિકુમારોને ભણાવે છે. આપ કદાચ સમય અનુકૂળતા મુજબ હોય ત્યારે ભોજન આ સંસ્થામાં લેજો. આ સંસ્થાની અંદર ભોજન એવું આપવામાં આવે છે કે ઋષિકુમારો કે બ્રાહ્મણ જે દીકરાઓ છે, છાત્રો છે, એમને પોતાનો ઘરનો અહેસાસ થાય એ પ્રમાણેનું ટોટલ આ જે ઋષિકુમારોને ભોજન વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. સાથે સાથે હોસ્ટેલની અંદર જોવા જઈએ તો એમને અલગથી પલંગ, અને આપણે વિચારવા જઈએ તો ઘરે તો કે નાના એવા સાદા ગાદલાની અંદર આપણે સૂતા હોઈએ છીએ, પરંતુ અહીંયા ઋષિકુમારોને રહેવા માટે, એમને સુવા માટે એવી સરસ મજાની રૂમની અંદર 2 પંખા, 2 ટ્યુબલાઇટ, સાથે સાથે દંડલોકનું ગાદલું અને પલંગ એવી સારી એવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઋષિકુમારો દૈનંદિનની અંદર સવારે 5 વાગે ઉઠી અને યોગા અભ્યાસ કરી અને સવારે 6 વાગે સ્નાન ઇત્યાદિ કર્મ કરી અને પોતાનું નિત્ય કર્મ એટલે સંધ્યાવંદન કરતા હોય છે. ત્યારબાદ એમને 7:30 વાગે ચા નાસ્તાની જે બેલ પાડવામાં આવે છે, એમને 7:30 વાગે ચા નાસ્તો કરવા જતા હોય છે. ત્યારબાદ 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી કર્મકાંડ, જ્યોતિષ, વેદ વગેરેનું અલગથી સવિશેષ અધ્યયન કરવામાં આવે છે. ત્યારબાદ એમને 10:30 થી લઈ અને 11:30 વચ્ચે એમને ભોજન આપવામાં આવે છે અને ભોજન પણ કેવું શુદ્ધ, સ્વાદિષ્ટ. અને ત્યારબાદ 11:30 થી લઈ અને 5 વાગ્યા સુધી આ પાઠશાળાનો ક્રમ હોય છે, જે પાઠશાળાની અંદર જે ગુજરાત સરકાર દ્વારા નિર્ધારિત કરેલા જે પાઠ્યપુસ્તકો હોય, જે શાસ્ત્રોના ગ્રંથો છે એનું અધ્યયન કરાવવામાં આવે છે. ત્યારબાદ એમને વિશેષ
અહીંયા અમે અમારી સંસ્થાની અંદર અમે બહારેથી નાસ્તો નથી લાવવા દેતા વિદ્યાર્થીઓને, કારણ કે કોઈ રાખી શકતું કોઈ ન રાખી શકતું હોય. એના માધ્યમથી આ સંસ્થાએ પરમ પૂજ્ય જે અમારા અધ્યક્ષ જે છે આ સંસ્થાના ભગવતગીરી બાપુ દ્વારા એમના દ્વારા એવી એવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે કે એમને 3 વાગે ફરીથી ચા નાસ્તો આપવામાં આવે છે. ત્યારબાદ ફરીથી સાંજે 5 વાગે છૂટી અને ઋષિકુમારોને અલગ અલગ એક્ટિવિટી કરવામાં આવે છે. જેમ કે અહીંયા ક્રિકેટ પણ રમે છે, વોલીબોલ પણ રમે છે, સાથે સાથે અનેક અભ્યાસો કરે છે. ત્યારબાદ એમને સાંજે ફરીથી સ્નાન ઇત્યાદિ કર્મ કરી અને સાંજની સાયમ સંધ્યા પૂજા આરતી કરવા માટે જતા હોય છે. ત્યારબાદ ફરીથી સાંજે એમને ભોજન આપી અને સાંજે 8 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી એમને પોતાનું સ્વ અધ્યયન કરતા હોય છે. ત્યારબાદ 10 વાગે પ્રાર્થના કરી અને પોતે સૂઈ જતા હોય. વિશેષ એ કહું તમને કે આ સંસ્થાની અંદર દર રવિવારે RSS ની એક શાખા પણ ચલાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓએ પોતાનું કાર્ય દરેકે દરેક વસ્તુ પોતાની જાતે જ કરવાનું હોય છે આ સંસ્થાની અંદર, કે જેથી કરીને ભવિષ્યની અંદર બહારે જાય એકલો રહે તો એને કોઈ પણ જાતની તકલીફ ન પડે. સાથે સાથે અહીંયા આ સંસ્થાની એક્ઝેક્ટ બાજુમાં જ એક આ જે કેમ્પસ છે, આ ભવન છે, આ જગ્યા છે, એનાથી વિશાળ જગ્યાની અંદર ગૌશાળા અમારી આવેલી છે. એ ગૌશાળાનું નામ છે સંત શ્રી સંધ્યાગીરી બાપુ ગૌશાળા. એ ગૌશાળાની અંદર અંદાજિત 250 ગાયોની રક્ષા કરવામાં આવે છે. એ ગાયોનું જે સાંજ સવારનું જે દૂધ છે એ દૂધ અમે ક્યાંય બારે વેચતા નથી. તમામ દૂધ એ ઋષિકુમારો માટે ઉપયોગમાં લઈએ છીએ સવાર અને સાંજ. અને જે દૂધ વધે એ અમે અમારા આશ્રમની અંદર એને મેળવીએ છીએ, એની છાશ બનાવીએ છીએ, એનું ઘી બનાવીએ છીએ અને એ જ દરેક વસ્તુ ગાયોના માધ્યમથી કે જે ગાયોના રક્ષણ હેતુથી જે અમે ગાયો રાખેલી છે ગૌશાળાના માધ્યમથી એ તમામ દૂધ અમે ક્યાંય આપતા નથી. એનો જ સદુપયોગ અમારા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. વિશેષ આ સંસ્થાના અધ્યક્ષ ની વાત કરવામાં આવે પરમ પૂજ્ય ભગવતગીરી બાપુ, તો એમના વિશે તો અત્યારે કહું બહુ ઓછું છે, પણ પૂજ્ય ભગવતગીરી બાપુ જે સંધ્યાગીરી બાપુ જેમ તપસ્વી હતા એમ આ ભગવતગીરી બાપુને પણ એક યોગીની એક તપની લગ્ની લાગી અને એમણે બદ્રીનાથ વગેરે તો ઘણા તપ કર્યા, પરંતુ અદર્શન મૌન ધારણ કરી અને પોહરા મધ્યે એમણે 13 માસ સુધી અનુષ્ઠાન કર્યું. એ પણ અન્ન લીધા વગર એમણે ક્યારે એ 13 મહિનાની અંદર અન્ન પણ લીધું નથી. ઓનલી ફોર એ જે દૂધી હતી એની ફ્રાય કરતા અને એ એક ટાઈમ દૂધ લેતા. અત્યારે એ તપ પૂરું કરી બહારે આવી 10 દિવસ જ રહી અને ફરીથી પાછા અહીંથી એક દૂર નરાની બાજુમાં એક વાડી છે, વાડીની અંદર એ વાડી મધ્યની અંદર ફરીથી અદર્શન મૌન ધારણ કરી અને 4 મહિના સુધી એ અનુષ્ઠાનમાં બેસી ગયા છે. ત્યારબાદ 6 ડિસેમ્બરના અનુષ્ઠાનમાં પૂરું કરી અને બહારે આવવાના છે. ત્યારબાદ ફરીથી થોડાક દિવસોની અંદર એ પ્રયાગરાજ કુંભની અંદર જશે, ત્યાં એમના નાના મોટા અનુષ્ઠાનો કરી એમ હજી 1 માસ સુધી 1 વર્ષ સુધી એમને અલગ અલગ તપો કરવાના છે. વિશેષમાં તો આપ જોઈ રહ્યા છો અને આ સંસ્થાની અંદર દરેકે દરેક સુવિધાઓ ટ્રસ્ટના માધ્યમથી, પૂજ્ય ભગવતગીરીના બાપુના માધ્યમથી, અનેક દાતાઓના માધ્યમથી, અનેક સેવકોના માધ્યમથી અહીંયા સેવા પૂરી પાડવામાં આવે છે. વર્તમાન ટ્રસ્ટ મંડળનું નામ લેવા જઈએ તો અમારા અધ્યક્ષ આ સંસ્થાના વડા છે પરમ પૂજ્ય ભગવતગીરી બાપુ. ત્યારબાદ રાપન વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ નરોત્તમલ ગુપ્તા, સંજયભાઈ રામકિશન સિંઘલ, અરુણભાઈ અગ્રવાલ વગેરે વગેરે, સુભાષચંદ્ર ગોયલ વગેરે આ સંસ્થાની અંદર ટ્રસ્ટીઓ છે. અને સુચારી વ્યવસ્થાઓ તમામ વિદ્યાર્થીઓને જે રોજબરોજની ક્રિયાઓ છે એમને જે જરૂરિયાતો છે તમામ આ સંસ્થા દ્વારા ગિરનારી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત શ્રી સંધ્યાગીરી બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય તરફથી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અસ્તુ. જય ગિરનારી. ચાલો તો આગળ જોઈએ આપણે. આ છે આપણે સંધ્યાગીરી ગૌશાળાની બાપુની ગાયું છે. અહીંયા છોકરા પણ બ્રાહ્મણો ભણે છે, ઘણા લોકો. વેદ વિદ્યાલય આશ્રમ છે અને ગાયો છે અહીંયા તારે 300-400 જેવી અને બહુ સારું છે.